વાત વરસાદી ચિંતાની જ આગળ વધારીએ તો આ તરફ બોટાદ જિલ્લામાં ખેડૂતો વરસાદની કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે। કારણ એવું છે કે તેમનું આ વખતનું બીજું બિયારણ છે અને એ પણ ફેલ જવાની તૈયારીમાં છે। ચોમાસાની સિઝન દરમિયાન માત્ર જિલ્લાના 1 કે 2 વિસ્તારમાં સામાન્ય વરસાદી ઝાપટું આવ્યું હતું। હવામાન ખાતાની સમયસર ચોમાસાની આગાહીના આધારે તેમણે વાવેતર તો કરી નાખ્યું, પણ વરસાદ પાછો અટકી ગયો। હજી પણ જો અઠવાડિયામાં વરસાદ નહીં આવે તો આ બિયારણ પણ ફેલ જાય તેવી ખેડૂતોને ચિંતા છે। કપાસનું બિયારણ મેં 30 વીઘામાં વાવેલ છે અને 15,000નું આશરે બિયારણ સોંપેલ છે, છતાંય ફેલ થયું છે। ત્રીજી વાર સોંપવું પડશે। હવે કેટલા દિવસમાં વરસાદ આવે તો આ બિયારણ બચે? 3 થી 4 દિવસની અંદર વરસાદ થાય તો બિયારણ બચે એવું છે, નહીતર બિયારણ ફેલ થાય છે। નફા પહેલા નુકસાન, ખેડૂતની કેવી હાલત થાય? ખેડૂતની તો બહુ કપરી હાલત છે સાહેબ। મેં 10 વીઘાની મરચી કરી હતી, પણ મરચી મારે 30,000નો રોપ લાવ્યો હતી, હાવ ફેલ ગયો। વરસાદની મેં લાલચ હતી અને વરસાદ ન થયો એટલે મરચી મારી હાવ બળી ગઈ અને અત્યારે 30,000નો બીજો રોપ લાવીને સોંપવાનું ચાલુ કર્યું છે અત્યારે હાલમાં। આખા જિલ્લામાં હા, ખેડૂતનો હા ફૂલ અત્યારે સાહેબ, એટલે વરસાદ જ નથી થયો ઠામકો। આ જિલ્લા બોટાદ જિલ્લામાં વરસાદ ઠામકો થયો નથી, 2 ગામડામાં થોડોક થયો એ થયો, પછી કપાસિયા ખેડૂતોને બહુ ફેલ ગયા અત્યારે હાલમાં, ફરીને ખેડૂતને સોંપવાનો વારો આવ્યો છે અત્યારે। અનેક ખેડૂતોએ 2 વાવણીનું નુકસાન ખાઈને જમીન મુજબ 1 વીઘે આશરે 5 થી 7 હજારનું નુકસાન ભોગવ્યું છે। હવે ત્રીજી વખત પણ બિયારણ કરી અનેક સપના જોઈ રહેલા ખેડૂતો સતત ચિંતામાં રહે છે। ખેડૂતને બહુ ઉમંગ હતો કે દિવાળીએ નીપી જાવે, છોકરા પરણાવશું ને મકાન બનાવશું ને, પણ છેલ્લે કપડાં પહેર્યા હોય એમાં એક જ બાં વધે છે, એક જ ફાટી જાય છે। એવી પરિસ્થિતિ થાય છે ખેડૂતની। સિંચાઈના અન્ય કોઈ પાણીની વ્યવસ્થા વિસ્તાર કોઈ નારેના નર્મદાની લાઈન જાય પણ સરકારે કોઈ વ્યવસ્થા કરી નથી પાણી આ ખેતરે આપવાની। માત્ર વરસાદ આધારિત જ ખેતી કરવી છીએ અમે। આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂતો અને પશુપાલકો ચિંતામાં છે, કેમ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ઉત્તર ગુજરાત કોરું ધાકોર છે। આ સમયે તો વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે, પરંતુ બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકોની ચિંતા વધી છે, કેમ કે તેની સૌથી મોટી ખેતી અને પશુપાલન પર થતી અસર હોય છે। એક તો ઘાસચારો મોંઘો હોય છે અને પાણીના તળ પણ નીચા છે, એટલે જો હજુ વરસાદ ખેંચાય તો ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી થવાની એ નક્કી। ખેંચાય છે એટલે કોઈ લીલું થાય એમ છે ને, પાણી વગરનો વિસ્તાર છે, ખેડૂતને હવે જીવન જીવવું ખૂબ કાઠું થઈ ગયું છે અને અમારા પશુઓના માટે અમારે બલિદાન લે જવું પડે છે અને રાત દિવસ પશુઓ માટે મહેનત કરવી પડે છે। ઝાડા જોખરા ખોતરી અને પશુઓને જીવાડો છો અને એમનું પાલન પોષણ કરો છો। એક તો વરસાદ ઘટ્યો, ઉપરથી ઘાસચારો પણ મોંઘો થયો। જે ઘાસચારાના 7 રૂપિયા હતા તેના 15 રૂપિયા થયા છે। 15 રૂપિયાનો ઘાસચારો આજે 20 રૂપિયે લેવો પડે છે। વરસાદ બાદ લીલું ઘાસ છે ઉગી જતા પશુઓને માટે રાહત રહેતી હોય છે, પણ અત્યારે સ્થિતિ અઘરી બની છે। એટલે અત્યારે પશુપાલનમાં જે ભાવો હતા ઘાસચારાના, એ ઘાસચારો 8 રૂપિયા હતો એ 10 રૂપિયા થઈ ગયો છે, પૂળો જે 15 રૂપિયા હતો એ 20 રૂપિયા થઈ ગયો છે। એટલે ઘાસચારાના ભાવો પણ વધ્યા છે। વરસાદ ખેંચાવાને લીધે પશુપાલનમાં મુશ્કેલી છે, ખેતીમાં મુશ્કેલી છે। પશુપાલકોને ઘાસચારામાં વધારે તકલીફ પડી છે। જે બાજરીના પોળાનો ભાવ 15 રૂપિયા સરેરાશ રહેતો, તે વરસાદ ખેંચાતા વખતે 20-22 રૂપિયાનો ભાવ થઈ ગયો છે। તો ખેડૂતોને આર્થિક નુકસાન વધારે છે વરસાદ ખેંચાવાથી, અને હજી કરે પણ જો 10-15 દિવસમાં વરસાદ ખેંચાય તો ખેડૂતની હાલત કફોડી બને તેવી શક્યતા દેખાઈ રહી છે। મોંઘા ઘાસચારાને કારણે જો હવે વરસાદ ન થાય અને જો ઘાસચારો ન મળે તો પશુપાલકોને પણ મોટી મુશ્કેલી થઈ શકે છે। તો આગામી 10 અથવા 12 દિવસ સુધી જો વરસાદ ખેંચાય તો ખેડૂતો અને પશુપાલકો મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય તેવી પરિસ્થિતિ છે। અતુલ ત્રિવેદી, TV9।